ફાઇનલી તો બાઈક લઈને આવી ગયા હતા એટીએમ પૈસા ઉપાડવા માટે. તો પૈસા ઉપાડી દઈએ. મહાદેવના મંદિરે પણ 7 તારીખ આવી ગયો વરસાદ. તો બધો પ્લાન જો હવે ગાવડા બાવડા આવા આડા આવતા હોય તો બાઇક ધીમું આખું. તો અમારા નિલેશભાઈ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વિડીયો. ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી. સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે. ચા નાસ્તો કરી દઈએ હવે. તો જો ટીવી જોઈએ છે આ સવારમાં. ચા નાસ્તો કરવા બેસી ગયા છે. ડુંગળીના પરોઠા બનાવ્યા મારી મમ્મીએ. ચા સરસ મજાનો નાસ્તો કરીએ, ફરી મળીએ કન્ટિન્યુ. હવે ઘરની બહાર આવી ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદી વેધર છે, તમે જોઈ શકો છો. છાંટા ચાલુ થઈ જશે હવે. તો આજે કંઈક બતાવીએ કંઈક નવું. વરસાદ બંધ થાય એટલે જવું છે આપણે મહાદેવના મંદિરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મહાદેવના મંદિરે પણ 7 તારીખ આવી ગયો વરસાદ. તો બધો પ્લાનનો ચોપટ થઈ ગયો. હવે ટાઈમ મળે તો સાથે જઈએ મંદિરે. તો અત્યારે તો ઘરે જ છે. કંઈક નવી યુનિક બતાવે કન્ટિન્યુ. તો વાગી રહ્યા છે મિત્રો 4 ને તમારો ભાઈ ઉઠી ગયો એટલે ઊંઘી ગયો છે. ને ફરી તમારો ભાઈ મૂકી દીધી ચા, કારણ કે ચાની તરફ ખસી ગઈ હતી. તો ચા પી લઈએ, ફરી કંઈક આગળની એક્ટિવિટી બતાવીએ તમને. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો બેસી ગયા મિત્રો આપણે ચા પીવા માટે. ચા પીને આપણે ફરી કંઈક જઈએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શું પીવું બીજું મારે? બાઇક લઈને નીકળી ગયો છે દૂધ લેવાનું. તો કઈ સમય ભાઈઓ નીકળી ગયા છે કામમાં રાખવા માટે. બોલ્યા કરતે. તો મિત્રો અમે આવી ગયા હતા ગામમાં અમારા ભાઈબંધો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો આરે અમારા હરેશભાઈ હા, તો અમારા નિલેશભાઈ બાઈક આવ્યા ભાઈ. તો હવે આપણે નીકળી બ્લોગમાં કન્ટિન્યુ બનાવે જો હવે ગાવડા બાવડા આવા આડા આવતા હોય તો બાઈક ધીમું આખું. શાબાશ બેટા, બહુત બઢિયા. થઈ જાય. તો ગાઈસ અમારે એવું બન્યું ને કે બાઇક જ સર્વિસ નહીં કરાવ્યું, જો એન્જિન લાઇટ થાય. તો ફાઇનલી તો બાઇક લઈને આવી ગયા હતા એટીએમ પૈસા ઉપાડવા માટે. તો પૈસા ઉપાડી દઈએ. હા, આવાજમાં પૈસા લો ખાલી આવું બોલે ને રોડું લાગે. એ ઘરે આવે પૈસા ઉપાડી દીધા છે. બ્લોકમાં કન્ટિન્યુ બનાવજો. હવે એન્ડ જ કરવાનો. આજના બ્લોગમાં આટલું મિત્રો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મહાદેવ, ગુડ બાય.